નમસ્કાર મિત્રો, વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચ ઉલમાંથી ચૂલમાં પડી રહ્યું છે અને થોડા દિવસ પહેલા જ આ સપ્તાહે જ ધ હિન્દુ નામના પ્રતિષ્ઠિત અખબારની એક હેડલાઇન હતી, ચુનાવ કા ચોકીદાર. અંગ્રેજી પેપર છે પણ એને હેડલાઇન આ રીતે આપી હતી, चुनाव का चौकीदार प्रोटेक्टेड वोट चोर्स, राहुल डिग्स एट ईसीआई. ચૂંટણી પંચ વોટ ચોરીને પ્રોત્સાહન આપી રહ્યું છે, વોટ ચોરોને પ્રોટેક્ટ કરી રહ્યું છે અને રાહુલ ગાંધીએ કર્ણાટકના 2 વિધાનસભા મત વિસ્તારો એના ઉદાહરણ દસ્તાવેજી પુરાવા સાથે આપણને છેલ્લા કેટલાક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આપ્યા અને એ પછી ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ જોવા મળે છે, કારણ કે હજુ તો હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે એવું રાહુલે કહ્યું છે, કારણ કે પેલા 2 એટમ બોમ્બ હતા. શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે આ તો સુરસુર્યું થઈ ગયું, હાઇડ્રોજન બોમ્બનું સુરસુર્યું થઈ ગયું, પણ અંદરથી સન્નિપાત છે. વારાણસીમાં માનનીય વડાપ્રધાન ખરેખર ચૂંટણી જીત્યા છે કે કેમ એવો પ્રશ્ન થયા કરે છે અને રાહુલ ગાંધીએ તો એમને ચૂંટાયેલા વડાપ્રધાન માનવાનો સાફ ઇનકાર કરી દીધો છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટી આવતા દિવસોમાં કેવી સ્થિતિમાં મુકાય છે હાઇડ્રોજન બોમ્બ પછી, અને પછી એ બાકીના બધા બોમ્બ, એનાથી વધારે તેજસ્વી બોમ્બ એ રાહુલ ગાંધી ફોડતા જાય વોટ ચોરી અંગે, ત્યારે છે ને જોવા જેવી થશે. પણ એમણે કહ્યું છે કે હાઇડ્રોજન બોમ્બ હું ફોડીશ, એના પછી નરેન્દ્ર મોદી કોઈને મોઢું બતાવવાની સ્થિતિમાં નહીં હોય. આપણને પ્રતીક્ષા છે કે રાહુલ ગાંધી આ જે બોલી રહ્યા છે એ પાડી શકે અને એનો એટલો પ્રભાવ હોય કે નરેન્દ્ર મોદી મોઢું બતાવવા માટે પણ ઊભા ન રહે. આમ તો દુનિયાભરમાં બેઇજ્જતી તો થઈ ચૂકી છે એમની, અને એમને પ્રતાપે આખા દેશની બેઇજ્જતી થઈ રહી છે. ત્યારે આ વોટ ચોરી પ્રકરણમાં કર્ણાટકની સરકારની સીઆઈડી એ તો તપાસ કરી જ રહી હતી ઇલેક્શન કમિશનના કારનામાની. ઇલેક્શન કમિશન એમને છે ને પૂરતી માહિતી આપવા માટે તૈયાર નથી, અધકચરી માહિતી આપે છે. અને બીજું, ચીફ ઇલેક્શન ઓફિસર જે આઈએએસ અધિકારી હોય છે, કર્ણાટકના ચીફ ઇલેક્શન ઓફિસરે પણ ઇલેક્શન કમિશનને દિલ્હીમાં લખ્યું કે આ માહિતી તમે આપો, છતાં પણ ઇલેક્શન કમિશન નથી આપતું. એટલે કે જ્ઞાનેશ કુમાર આપી નથી રહ્યા. એનો અર્થ એ થયો કે જ્ઞાનેશ કુમાર એ આ વોટ ચોરી કાંડના મુખ્ય આરોપી છે. અને નરેન્દ્ર મોદી અને અમિત શાહે એવી ગોઠવણ કરી લીધી છે કે જ્ઞાનેશ કુમાર અને એમના 2 સાથીઓ એ ગમે તેટલી વોટ ચોરી કરાવે, ગમે તેટલા ગુના કરાવે, છતાં એમની સામે કોઈ પણ કોર્ટમાં કોઈ પણ કેસ સિવિલ કે ક્રિમિનલ દાખલ ન થઈ શકે. મને લાગે છે કે આવી સુરક્ષા તો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને અને પ્રાઇમ મિનિસ્ટરને પણ ઉપલબ્ધ નથી. તો એટલી બધી વ્યવસ્થા એ આ ઇલેક્શન કમિશનરો માટે કેમ કરવામાં આવી એ સામાન્ય બાળકને પણ સમજાય એવું છે. અને રાહુલ ગાંધી કહે છે, વોટર અધિકાર યાત્રા દરમિયાન જ કહે છે કે 6 વર્ષનું બાળક પણ મારા કાનમાં આવીને કહી જાય છે, વોટ ચોર ગદ્દી છોડ. આજે ઇન્ડિયન એક્સપ્રેસમાં
જોન્સન ટીએ એનો રિપોર્ટ જે છપાયો છે એને તો વળી પાછી ધમાલ મચાવી દીધી છે. અને એ રિપોર્ટ એ તમને ખ્યાલ છે કે ત્યાંની સીઆઈડી તપાસ કરી રહી છે. સિદ્ધરામૈયા ની સરકારે પાછી ત્યાં આગળ એસઆઈટી પણ નિમી દીધી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાંના કેટલાક બટકબોલા નેતાઓએ એવું કહ્યું હતું કે ભાઈ આની તપાસ તો છે ને કર્ણાટક સરકારે કરાવવી જોઈએ. તો પછી કર્ણાટક સરકારે પણ છે ને એસઆઈટી નિયુક્ત કરી દીધી અને ત્યાં આગળ તપાસ ચાલુ છે. ત્યારે સીઆઈડી તપાસમાંથી કેટલીક વિગતો જે બહાર આવી છે, સીઆઈડીની સાયબર ક્રાઇમ બ્રાન્ચ થકી જે માહિતી મળી છે અને જે જોન્સન ટીએ નો આ અહેવાલ છે, એ અહેવાલ એમ કે છે કે કર્ણાટક વોટ ચોરી, માત્ર 2 જ વિધાનસભા મત વિસ્તારોની વોટ ચોરીની રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે. એનું હેડિંગ છે કે નિયરલી 100 સિમ કાર્ડ્સ acquired using fake IDs used to apply for voter deletion in Aland. જે એમણે આ જે મત વિસ્તાર આલંદ મત વિસ્તાર જે કલબુર્ગી જિલ્લાની અંદર આવેલો છે, વિધાનસભા મત વિસ્તાર જ્યાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે અને 2023ની ચૂંટણીમાં કોંગ્રેસના જ ઉમેદવાર ત્યાં આગળ જીત્યા છે, પાટીલ. એ મત વિસ્તારમાં કોંગ્રેસના વોટ ઓછા કરવા માટે લગભગ 6018 મતદારોના નામ રદ કરવા માટે વિવિધ સિમ કાર્ડ ફેક નામે, બનાવટી સિમ કાર્ડ એમ કહી શકાય, બનાવટી નામે, બનાવટી આઈડી થી બનાવટી સિમ કાર્ડ એ કાં તો છે ને એને છે ને ક્લોન કરીને, તમને ખ્યાલ છે કે મારું સિમ કાર્ડ જે હોય એને કોઈ ક્લોન કરી દે, એટલે કે મારું જે કાર્ડ છે એ જ એનામાં ચાલે એવા કાર્ડ, એ રીતે એ કાર્ડનો ઉપયોગ કરીને ત્યાં આગળ મતદાર યાદીઓમાંથી નામો રદ કરવાની કોશિશ કરવામાં આવી હતી અને રદ કરવામાં આવ્યા હતા નામો. રાહુલ ગાંધીએ આની અંદર કેટલાક દાખલાઓ પણ આપ્યા હતા અને આ જે આલંદ કલબુર્ગી જિલ્લાનું આલંદ એ વિધાનસભા મત વિસ્તાર જે છે, એ મત વિસ્તારમાંથી આ નામો જે રદ કરવાના આવ્યા અથવા તો રદ કરવાની કોશિશ કરવામાં આવી મોટા પાયે, એ બધા બનાવટી નામો એને ત્યાં આગળ રદ કરીને જે રીતે એના માટે જે ઉપયોગ કર્યો ને જે સાયબર ક્રાઇમ એમાં થયો, એની તપાસ એ આ સીઆઈડી સાયબર ક્રાઇમ કરી રહી છે. અને ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ એમ કહે છે કે સીઆઈડીના સોર્સિસ કહે છે કે એમની તપાસમાંથી એવું સાબિત થયું છે કે આ જે નામો રદ કરવાની બાબતમાં જે સિમ કાર્ડ યુઝ થયા છે એ 100 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ કરાયો છે. ફેક આઈડી એટલે ખોટી ઓળખ, ખોટા નામે એ છે ને આઈડી થી એટલે કે સિમ કાર્ડ લેવામાં આવ્યા છે અને એ આને માટે ઉપયોગમાં લેવામાં આવ્યા છે 2023ની ચૂંટણી પહેલા. કારણ કે આ મત વિસ્તાર એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. જોકે એની આગલી વિધાનસભાની ચૂંટણીમાં ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીત્યો હતો, પરંતુ એમાં પણ ગોટાળા થયા હશે એવું માનવાને પૂરતું કારણ છે. અને એટલા માટે એમણે કોંગ્રેસના જે સમર્થક મતદારો કહી શકાય અથવા બૂથો કહી શકાય, એ બૂથો પરના મતદારોના નામો એમણે રદ કરવા હતા અને એટલા માટે આ પ્રક્રિયા કરવામાં આવી. હવે સીઆઈડીને એ તો ખ્યાલ આવી ગયો છે કે 100 જેટલા સિમ કાર્ડ એ કોના છે
એ નામો તો એમને મળી ગયા છે, પરંતુ separate SIM cards were used to create logins on voter apps of election commission. અને એ એના ટેકનિકલ આખી વાત છે. 254 પોલિંગ બૂથ જે છે આણંદમાં, એમાંથી નામો રદ કરવા માટેના હતા, પણ એમાં ઓટીપી ને એ બધું કઈ રીતે થતું હતું એની ટેકનિકલ માહિતી એમણે ઇલેક્શન કમિશનની પાસે માંગી છે. ઇન્ડિયન એક્સપ્રેસનો આ રિપોર્ટ એમ કહે છે કે એ માહિતી એ ઇલેક્શન કમિશન આપતું નથી. અને તમને ખ્યાલ છે કે મહાદેવપુરામાં જે નામો તમને બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા મત વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટી જીતી, એમાંની જે એ લોકસભા મત વિસ્તારની અંદર જે વિધાનસભાની બેઠકો હતી એમાં મહાદેવપુરા સિવાયની બાકીની તમામ બેઠકો ઉપર કોંગ્રેસ જીતી હતી, અને મહાદેવપુરામાં 1 લાખ કરતા વધારે મતની સરસાઈથી ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતી. એટલા માટે બેંગલુરુ સેન્ટ્રલ એ એની અંદર બેંગલુરુ સેન્ટ્રલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા. અને રાહુલ ગાંધીએ એના સંદર્ભમાં આ બાબત બહુ સ્પષ્ટપણે આપણને પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. તમે પહેલી પ્રેસ કોન્ફરન્સ જોઈ જ હશે. અને બીજી જે પ્રેસ કોન્ફરન્સ એમણે કરી એ આલન વિશેની હતી, અને એમાં પહેલી પ્રેસ કોન્ફરન્સમાં નામો કઈ રીતે ઉમેરવા એનો ખેલ બતાવ્યો હતો, અને બીજી પ્રેસ કોન્ફરન્સમાં નામો કઈ રીતે કાઢવામાં આવ્યા એનો ખેલ કઈ રીતે રચાયો એને વિશેની વાત એ છે ને રાહુલ ગાંધીએ દસ્તાવેજો સાથે પુરવાર કરી હતી. અને એના સંદર્ભમાં ઇલેક્શન કમિશનને ફરિયાદો પણ કરવામાં આવી હતી, ને ઇલેક્શન કમિશને એમ કહે છે કે ત્યાંના કર્ણાટકની અંદર ઇલેક્શન કમિશનની જે વિંગ છે અથવા તો જે એના અધિકારીઓ છે એમણે સીઆઈડીમાં ફરિયાદ કરી કે આવા પ્રયાસો થયા છે, પરંતુ એ ફરિયાદની તપાસ આગળ ન વધે એને માટે દિલ્હીના ઇલેક્શન કમિશને એમને સીઆઈડીને જોઈતી માહિતી એ પૂરી પાડી નહોતી. એ એટલી જ હકીકત છે. અને એટલે એમણે જ્ઞાનેશ કુમાર આની મંડળીએ કોના આદેશથી, કોના ઈશારે અથવા સ્વયંભૂ રીતે, જેમ રાહુલ ગાંધી કહે છે કે ચુનાવ કા ચોકીદાર, એટલે કે જ્ઞાનેશ કુમાર એ વોટ ચોરોને પ્રોટેક્ટ કરે છે, એ રીતે એમને પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી હતી અને એ માહિતી આપી નહોતી. It is perhaps the first instance of a full-fledged criminal investigation into voter delegation at such a scale in the country, since a verifiable digital trail is potentially available. હવે આ બધું સાયબર ક્રાઇમ એને બધું માહિતી મેળવી રહ્યું છે, અને એના વિશે આ ઇન્ડિયન એક્સપ્રેસે જે રિપોર્ટ આપ્યો છે, બહુ વિગતે રિપોર્ટ આપ્યો છે, એ રિપોર્ટ એ નિરક્ષીર કરશે એવું લાગ્યા વિના રહેતું નથી. અને હવે આ 2 એટમ બોમ્બ પછી રાહુલ ગાંધી હાઇડ્રોજન બોમ્બ એ ફોડે એની આપણને સૌને પ્રતીક્ષા છે. અને એ હાઇડ્રોજન બોમ્બ પછી કયો બોમ્બ ફોડે છે, અને દેશના જે વોટ ચોરીથી જે લોકો શાસક બન્યા છે એ લોકો હોદ્દો છોડે છે કે કેમ, એના તરફ પણ આપણી નજર રહેશે. પણ અમને લાગે છે કે છેલ્લી ઘડી સુધી એ હોદ્દો છોડશે નહીં, કારણ કે ચોરી કરનારને એ એટલી સરળતાથી પોતાનો હોદ્દો છોડવાનું મન થતું નથી, અથવા તો એને માટે તૈયાર ન હોય. એ સ્વાભાવિક છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. અને અમે તમને સલાહ આપીશું કે તમે ઇન્ડિયન એક્સપ્રેસનો આ જે જોન્સન ટીએ નો રિપોર્ટ છે એ રિપોર્ટ પૂરેપૂરો વાંચશો,
તો તમને કદાચ વધારે સારી રીતે આ વોટ ચોર, ચુનાવ કા ચોકીદાર કઈ રીતે વોટ ચોરોને પ્રોટેક્ટ કરે છે એની વાત સમજાશે. નમસ્કાર.